હેલો ફ્રેન્ડ્સ, જીએસઆરટીસી કંડક્ટરની ફરજો લેક્ચર 3માં આપનું હાર્દિક સ્વાગત છે. કંડક્ટર લાયસન્સ, કંડક્ટરની ફરજો જે વધારે ટોપિક આપણે ભણાવીશું કંડક્ટરની ફરજોમાં. ચલો આગળ વધીએ. જીએસઆરટીસી નિગમને લગતી માહિતી આ આપણું લેક્ચર 2 છે, જે તમે ખાસ જોઈ લેજો. તેમાં આપણે નિગમની સંપૂર્ણ માહિતી, પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ સિલેબસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ચલો આગળ વધીએ. આ લેક્ચર 1 છે મિત્રો આપણું, જે તમે ખાસ જોઈ લેજો. લેક્ચર 1 અને 2 ખાસ જોજો, જેમાં આપણે નિગમની માહિતી ટોપિક કવર કર્યો છે. ચલો આ આપણા આગળના એમસીક્યુ સિરીઝ લેવાઈ ગયેલા છે, એ તમે ખાસ જોઈ શકો છો. લેક્ચર પછી મિત્રો તમે આ ખાસ એમસીક્યુ સિરીઝ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર છે? અને મિત્રો 2021નું કંડક્ટરનું પેપર અને 2018નું કંડક્ટરનું પેપર આપણે સોલ્યુશન કરાવેલ છે, તે તમે ખાસ જોઈ શકો છો. ક્લિયર છે? એપિસોડ 6 અને 7 તો ખાસ જોઈ જ લેજો તમે, જે આપણી અગાઉ કંડક્ટરની એક્ઝામ લેવાઈ ગયેલ છે તેનું સોલ્યુશન કરાવેલ છે. ચલો આગળ વધીએ. જો મિત્રો, આજે આપણે કંડક્ટરની ફરજો અને નિયમો, મોટર વ્હીકલ એક્ટ 1988 અને જીએસઆરટીસીના નિયમો અનુસાર સંપૂર્ણ આપણે માર્ગદર્શિકા જણાવીશું. ચલો આગળ વધીએ. ચલો જોઈએ આપણે કંડક્ટરની વ્યાખ્યા મોટર વ્હીકલ એક્ટ 1988માં આપવામાં આવી છે. ક્લિયર છે મિત્રો? ભાગ 1ની કલમ 2.5માં સ્ટેજ ગેરેજના સંબંધમાં કંડક્ટર એટલે સ્ટેજ ગેરેજમાં મુસાફરો પાસેથી ભાડા વસૂલ કરનાર, તેમના સ્ટેજ ગેરેજમાં ચઢાવ ઉતારવા નિયમ કરનાર અથવા ઠરાવવામાં આવે તેવા બીજા અન્ય કાર્યો કરનાર વ્યક્તિ, એટલે કે કંડક્ટરની વ્યાખ્યા કલમ 2.5માં આપવામાં આવી છે. જેમ ફરજો આપેલી છે, મુસાફરો પાસેથી ભાડું લેવું અને ટિકિટ આપવી તે કંડક્ટરની ફરજ છે મિત્રો. પછી બીજી ફરજ આપી છે, બસમાં મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી. ક્લિયર છે મિત્રો? 2 ફરજો આપવામાં આવી છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, હવે મિત્રો વિશેષ કલમ 2.44 છે. તો શું કહે છે કલમ 2? સ્ટેજ ગેરેજ એટલે સંપૂર્ણ કે કોઈ તબક્કા પૂરતી મુસાફરી માટે વ્યક્તિગત મુસાફરો પાસેથી કે તેમના અંગે અલગ અલગ ભાડું લઈ ડ્રાઈવર ઉપરાંત 6 કરતાં વધારે મુસાફરોને લઈ જતું અથવા લઈ જવા અનુકૂળ કરેલું વાહન. એટલે મિત્રો કલમ 2 એવું કહે છે કે મુસાફરો પાસેથી ભાડું લઈ અલગ અલગ સ્થળે લઈ જવું. ક્લિયર છે મિત્રો? કલમ 2 એવું કહેવા માંગે છે કે મુસાફરો પાસેથી ભાડું લઈ અલગ અલગ સ્તરે લઈ જવું, જેમાં ગંતવ્ય સ્થળ સ્ટેજ આધારિત આપણે કિલોમીટર હોય છે. ક્લિયર છે? પછી જોઈએ નેક્સ્ટ ટોપિક. ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1989ના ભાગ 3માં કંડક્ટર લાયસન્સ તેમજ કંડક્ટર ફરજોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ મિત્રો તમે યાદ રાખજો ખાસ. ક્લિયર છે? હા, નીચેની લાઈન ખાસ યાદ રાખજો તમે. ભાગ 3માં કંડક્ટર લાયસન્સ અને કંડક્ટરની ફરજોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ચલો આગળ વધીશું. કંડક્ટર લાયસન્સ આરટીઓ. મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવજો આરટીઓનું ફૂલ ફોર્મ. ક્લિયર છે? કંડક્ટર લાયસન્સ સંલગ્ન જિલ્લાની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. આ મિત્રો આવી ગયું, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. આરટીઓ એ આરટીઓનું ફૂલ ફોર્મ છે. ખાતે યોગ્ય સત્તાધિકારી દ્વારા કાઢી આપવામાં આવે છે. એટલે કે કંડક્ટરનું લાયસન્સ તમારે કઢાવવું હોય તો મિત્રો આરટીઓમાંથી તમે કઢાવી શકો છો. તેમાં મિત્રો તમારી વય મર્યાદા અને તમારી લાયકાત પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જોઈએ, લાયસન્સ 20 વર્ષ અથવા 50 વર્ષની ઉંમર બેમાંથી જે વહેલી થાય ત્યાં સુધી માન્ય રહેશે. આ તેમની મર્યાદા છે મિત્રો કંડક્ટરના લાયસન્સ. ખાસ યાદ રાખજો તમે. પછી ઉંમર 50 વર્ષની થઈ જાય પછી લાયસન્સ 5 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે. એટલે કે તમે કંડક્ટર લાયસન્સ
ને તમારી ઉંમર 50 વર્ષની થઈ જાય પછી લાયસન્સ 5 વર્ષ માટે જ રિન્યૂ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. લાયસન્સની અવધિ પૂરી થઈ ગયા બાદ લાયસન્સ 30 દિવસ સુધી માન્ય ગણાશે. એટલે કે મિત્રો તમારી લાયસન્સ જે પૂર્ણ થઈ ગયું હોય, એક્સપાયર્ડ થઈ ગયું હોય તો તમારું લાયસન્સ 30 દિવસ સુધી માન્ય ગણાશે. ક્લિયર છે મિત્રો? મને આશા છે કે તમને આ ટોપિકમાં સમજણ પડી હશે. ચલો આગળ જોઈએ. ટોપિક 4 લાયસન્સ વિશે વિશેષ જોગવાઈઓ. તો બસમાં કંડક્ટર ન હોય તેવા કિસ્સામાં ડ્રાઈવર 30 દિવસ સુધી કંડક્ટર તરીકે કાર્ય કરી શકે છે. મિત્રો તમને મિત્રો ખબર છે કે અમુક બસમાં કંડક્ટર હોતા નથી, તો તેવા કિસ્સામાં કંડક્ટર તરીકે ફરજ કોણ બજાવે છે? તો ડ્રાઈવર. ખબર છે ને મિત્રો? જેમાં ડ્રાઈવર તરીકે કંડક્ટરની ફરજ બજાવે તો તેને ભથ્થું પણ આપવામાં આવે છે. પછી જોઈએ નેક્સ્ટ. આ એક્ટ અંતર્ગત કંડક્ટર લાયસન્સ બાબતે કોઈ અડચણ આવે તો ટ્રાન્સપોર્ટ કમિશનર અથવા ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટરની અપીલ કરી શકાય છે. ક્લિયર છે મિત્રો? જો બે ઓથોરિટી ન હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની અપીલ કરી શકાય છે. જો આ બે ના હોય તો મિત્રો તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની અપીલ કરી શકો છો કંડક્ટર લાયસન્સ બાબતે. ચલો ક્લિયર છે? આગળ વધીએ. ટોપિક 5 કંડક્ટરની ફરજો મુખ્ય નિયમો. કંડક્ટરને મિત્રો સમયપત્રક અનુસાર અનુસરવાનું હોય છે. પછી ધૂમ્રપાન પ્રતિબંધિત કરવાનું હોય છે અને સદવ્યવહાર એટલે કે મુસાફરો સાથે તમારે સારો વ્યવહાર કરવાનો, વિનયપૂર્વક વ્યવહાર કરવાનો હોય છે. આ મિત્રો 3 જે ખાસ ફરજો છે તે કંડક્ટરને નિભાવવાની હોય છે. જેમાં જોઈએ આપણે, જેમ કે મુસાફરીમાં વિલંબ કરવો નહીં અને સમયપત્રક અનુસાર ગંતવ્ય સ્થાને પહોંચવું. પછી કંડક્ટરે ફરજ દરમિયાન ધૂમ્રપાન કે નશીલા પીણાનું સેવન કરવું નહીં અથવા મુસાફરોને કરવા દેવું નહીં. ક્લિયર છે મિત્રો? આ ટોપિક તમે ખાસ યાદ રાખજો. પછી સદવ્યવહાર, મુસાફરોને બસમાં મુસાફરો સાથે વિનયપૂર્વક વ્યવહાર કરવો. આ મિત્રો કંડક્ટરની ફરજો છે. ચલો સમજાઈ ગયો હશે તમને. આગળ વધીએ. ટોપિક 6 મુસાફરોની સુરક્ષા અને સુવિધા. તો જોઈએ મિત્રો, મુસાફરોની સુવિધામાં મુસાફરી શરૂ કરતા અગાઉ બસ સીટ, ફાસ્ટ એડ કિટ, ફર્સ્ટ એડ કિટ, ટિકિટ મશીન, ફરિયાદ બુક વગેરે સાધનોની ચકાસણી કરવી. આ મિત્રો કંડક્ટરના જે સાધન સામગ્રીમાં હોય છે તે મિત્રો આ કંડક્ટરની સાધન સામગ્રી હોય છે. જેમાં ફર્સ્ટ એડ સીટ, ફર્સ્ટ એડ કિટ, ટિકિટ મશીન, ફરિયાદ બુક વગેરે સાધનોની ચકાસણી કરી લેવાની હોય છે કંડક્ટરી બસ ઉપડતા પહેલાં. પછી કંડક્ટરી ફરજ દરમિયાન બસની અંદર કે છેડે કે વચ્ચેના ભાગમાં પોતાની નક્કી કરેલ સીટ પર બેસવું. મિત્રો તમને ખબર જ હશે કે કંડક્ટરની પોતાની સીટ હોય છે. જે કંડક્ટરની સીટ તમે જોઈ જશે બસમાં. ચલો ક્લિયર છે? આગળ વધીએ. 3 નંબર ટોપિક પર મુસાફરોના રૂટ બોર્ડ મુસાફરો સરળતાથી વાંચી શકે તેમાં સમજી શકે તે પાછળ રીતે કંડક્ટરે અને આગળના ડ્રાઈવરે પ્રદર્શિત કરવાના હોય છે. તો મિત્રો આપણે બસ દોડી દઈએ, સમજાવી દઈએ આપણે બસમાં. હા મિત્રો, છાપવું છે બસનું. તમે જોઈ જાય છે મિત્રો, પાછળના ભાગે હોય જે બોર્ડ લગાવેલો છે તે કંડક્ટરે રૂટ બોર્ડ દર્શાવવાનું હોય છે. અને જે આગળના ભાગે હોય છે જેમ કે અંબાજીથી સુરતથી અંબાજી એવી રીતના આગળના જે બોર્ડ હોય તે ડ્રાઈવરે લગાવવાનું હોય છે. ક્લિયર છે મિત્રો? અથવા ડ્રાઈવરે બદલવાનું હોય છે અને કંડક્ટરે પાછળના ભાગે બદલવાનું હોય છે. ક્લિયર છે? આ સમજાઈ ગયું હશે મિત્રો તમને. ચલો આગળ વધીએ. ચલો ટોપિક નંબર 7 બેલ દ્વારા ડ્રાઈવરની સૂચના. આ મિત્રો તમે ખાસ યાદ રાખજો, IMP છે. આ પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં. ચલો સંકેત અને કાર્ય આદેશ. તો પ્રથમ બેલ મારો તો મિત્રો તમારે બસ થોભાવવી અને મુસાફરોને ઉતારો. ના તમે જોઈ જશે મિત્રો, કંડક્ટર બસ ઊભી રાખવા માટે કયો નંબર 1 બેલ વાળે છે
અને મુસાફરોને ઉતારવા માટે. ક્લિયર છે મિત્રો? આ તમે ખાસ યાદ રાખજો. પછી 2 બેલ મારે છે, તો બસને શરૂ કરવા માટે બસને 2 બેલ મારવા પડે છે, જેથી ડ્રાઈવરને ખબર પડી કે બસ શરૂ કરવાની છે. પછી 3 બેલ મિત્રો ઓવરટેકિંગ કરતા વાહનને પસાર થવા દેવા માટે. ક્લિયર છે મિત્રો? 3 બેલનો મતલબ થાય છે તમે ઓવરટેકિંગ વાહનને પસાર થવા દેવા માટે હોય છે. ચલો, આ 7મા નંબરનો પોઈન્ટ મિત્રો તમે ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. ટોપિક નંબર 8, વિસલ સિટીના માધ્યમથી સૂચના. કંડક્ટર વિસલ સિટીના માધ્યમથી બસને પ્લેટફોર્મ પર રિવર્સિંગ લેવા માટે ડ્રાઈવરને સંકેત આપે છે. ક્લિયર છે મિત્રો? કંડક્ટરને એક વિસલ આપવામાં આવે છે, એને આપણે સિટી પણ કહીએ છીએ, જે રિવર્સિંગ લેવા માટે ડ્રાઈવરને સંકેત આપે છે. પછી રિવર્સ લેતી બસને થંભાવવા માટે સરંગ વિસલ મારે છે. આ ખાસ યાદ રાખજો તમે, રિવર્સ લેવા માટે બસને સરંગ વિસલ મારવામાં આવે છે, અને બસને પ્લેટફોર્મ પર રિવર્સ મારવા માટે ત્રુટક વિસલ મારવામાં આવે છે. પછી જોઈએ નેક્સ્ટ, બસ ડેપો પર રિવર્સિંગ પ્રોસીજરના અમલીકરણની જવાબદારી ડેપોના ટ્રાફિક કંટ્રોલરની હોય છે. આ મિત્રો ખાસ તમે યાદ રાખજો, રિવર્સિંગ પ્રોસીજરની જવાબદારી ડેપોના ટ્રાફિક કંટ્રોલરની હોય છે. ચલો આગળ વધીએ. પોઈન્ટ નંબર 9, મુસાફરી દરમિયાન સાવચેતી. સમયપત્રક જાળવવામાં ડ્રાઈવરને સહકાર આપવો. આ મિત્રો કંડક્ટરની ફરજ છે. પછી ફરજ દરમિયાન કોઈ વ્યક્તિ, સંસ્થા કે વર્ગને જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવાની ફરજ પણ કંડક્ટરની છે. પછી અકસ્માતના કિસ્સામાં મુસાફરોની પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ કિટ એ સાથે રાખવાની હોય છે, જે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરને હોસ્પિટલમાં ખસેડવા. ક્લિયર છે મિત્રો? આ બધી કંડક્ટરની ફરજો છે. ચલો આગળ વધીએ. ટોપિક નંબર 10, તો મુસાફરોને બસના નિયમો. ચાલુ બસે કોઈ મુસાફરો પોતાનો હાથ કે શરીરનો કોઈ પણ ભાગ બારીમાંથી બહાર ન કાઢે તેની તકેદારી રાખવી એ પણ કંડક્ટરની ફરજ છે. પછી ડ્રાઈવર કેબિનમાં કોઈને બેસવા ન દેવા. ક્લિયર છે મિત્રો? પછી ચેકિંગ અધર ગાડીઓ સાથે વિનયપૂર્વક વ્યવહાર કરવો અને સહકાર આપવો. આ મિત્રો કંડક્ટરની ફરજો છે. મને આશા છે કે તમને સમજાઈ ગયો હશે 10 ટોપિક સુધી. ક્લિયર છે? આગળ વધીએ. ચલો ટોપિક 11, વિશેષ મુસાફરો માટે છૂટછાટ. દિવ્યાંગજનો, અંધજનો, વિદ્યાર્થીઓ, પત્રકારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, સ્વતંત્ર સેનાનીઓ વગેરે નિગમ તરફથી આપવામાં આવેલ ઓળખપત્ર ટોકનની ચકાસણી કરી મુસાફરી કરવા માટે પરવાનગી આપવામાં છે. આ બધા જ મુસાફરો માટે પાસની સુવિધા પણ આપવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? વિદ્યાર્થીઓને પાસ આપવામાં આવે છે, અંધજનો માટે છૂટછાટ આપવામાં આવે છે, દિવ્યાંગજનો માટે પણ. પછી પત્રકારોને પણ સુવિધા આપવામાં આવે છે પાસની, ધારાસભ્યો, સંસદ સભ્યો, સ્વતંત્ર સેનાનીઓ. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12, ટોપિક નંબર 12, બસ ઉપડતા પહેલાની ફરજો. એટલે કે મિત્રો કંડક્ટરે બસ ઉપડતા પહેલાની ફરજો. ક્લિયર છે? જોઈએ. ટ્રાફિક કંટ્રોલ પાસે કંડક્ટરે પોતાની તથા ડ્રાઈવરની રોકડની રકમ નોંધ કરાવવી. એટલે કે મિત્રો જે કંડક્ટર પાસે જે પોતાની રકમ હોય તેની નોંધ કરાવવાની હોય છે ટ્રાફિક કંટ્રોલર પાસે. પછી રૂટમાં આવતા બસ સ્ટેશનો તથા રેલવે સ્ટેશન પરથી મેળવવાના પાર્સલ તેમજ ટપાલની વિગતો મેળવવી. એટલે જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી તે રીતના મિત્રો પાર્સલો લઈ જવાના તેની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. પછી બેઠક નંબર 11 અને 12 ધારાસભ્યો અને સંસદ માટે ખાલી રાખવી. ક્લિયર છે મિત્રો? ધારાસભ્યો અને સંસદ સભ્યો કોઈ દિવસ તમે જોઈ જ નહીં હોય એ બસમાં મુસાફરી કરી હોય, પરંતુ તેમના માટે 11 અને 12 ધારાસભ્ય 11 અને 12 નંબરની સીટ જે ધારાસભ્ય માટે અનામત રાખવામાં આવેલ છે. ક્લિયર છે મિત્રો? તમે મને જણાવજો મિત્રો 6 થી 10 સીટ કોના માટે અનામત રાખવામાં આવે છે? ક્લિયર છે? કોમેન્ટમાં જણાવજો. આ સીટો અનામત કેટલી રાખવામાં આવે છે તે મિત્રો ખાસ તૈયાર કરી લેજો. ક્લિયર છે? આગળ વધીએ. ટોપિક નંબર 13, ચેપી રોગ અને સુરક્ષા માર્ગદર્શિકા.
ચેપી રોગથી પીડાતી વ્યક્તિને કંડક્ટર બસમાં મુસાફરી કરવાથી રોકી શકે છે. એટલે કે મિત્રો મુસાફરની કોઈપણ પ્રકારનો રોગ હોય તો તે વ્યક્તિની કંડક્ટર મુસાફરી કરવાથી રોકી શકે છે. ક્લિયર છે. પછી સંક્રમિત વ્યક્તિનો મૃતદેહ બસમાં લઈ જવાની મનાઈ કરી શકાય છે. એટલે કે તમે મૃતદેહ બસમાં લઈ જઈ શકો નહીં. પછી કોઈ અનિવાર્ય સંજોગોમાં રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લેખિત અરજી હોવી આવશ્યક છે. તો તમારે કોઈ પણ વ્યક્તિને લઈ જવું હોય મૃતદેહ અથવા ચેપી રોગથી તો તમારે મેડિકલ પ્રેક્ટિશનર અથવા લેખિત અરજી હોવી આવશ્યક છે. ક્લિયર છે. આગળ વધીએ ટોપિક નંબર 14. પછી મિત્રો તમે જ્વલનશીલ પદાર્થ અને પ્રતિબંધિત ચીજ વસ્તુ ના લઈ જઈ શકો, કેમ કે તેના બધી મુસાફરોને હાનિ પહોંચાડી શકે છે. ક્લિયર છે. જેવા કે જ્વલનશીલ પદાર્થો સિમેન્ટ હોય, તપકીર, સૂકા મરચાંની ભૂકી, તેલ, ખુલ્લું માંસ, માછલીઓ, ચૂનું, રંગના ડબ્બા, ઘી, કોપરેલ જેવી વસ્તુઓ બસમાં વહન ન કરે તેની તકેદારી રાખવી કંડક્ટરની ફરજ છે. આટલી વસ્તુઓ મિત્રો તમે કંડક્ટરમાં લઈ જઈ શકો નહીં. ક્લિયર છે. ચલો, આ બધા જ્વલનશીલ પદાર્થોમાં આવે છે જે તમે ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ ટોપિક નંબર 15. પેન બદલી દઈએ મિત્રો. ટોપિક નંબર 15 પાર્સલ અને લગેજ સંચાલન. નિગમ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ પાર્સલ એજન્સીઓના એજન્ટો દ્વારા જમા કરવામાં આવેલ પાર્સલને સ્વીકારી ડેપોને પર ડિલિવરી કરવી તે કંડક્ટરની ફરજ છે. મિત્રો આ ટોપિકની વાત આપણે લેક્ચર 2માં વાત કરેલી છે. જે તમે ના જોયો હોય તો ખાસ જોઈ લેજો. પછી બસ ઉપાડવા પહેલાં બસનો દરવાજો બંધ કરી સેફ્ટી લેન્ચ લગાડ્યા બાદ બસ ઉપાડવાની અનુમતિ આપવી પડે છે. આ મિત્રો તમે બસની મુસાફરી કરી હોય તો તમને મિત્રો ખબર જ હશે. ક્લિયર છે મિત્રો. આગળ વધીએ. આ મિત્રો ખાસ ટોપિક 16 નંબર યાદ રાખજો. રેલવે ક્રોસિંગ અનમેન પાસ કરતી વખતે. ક્લિયર છે. માર્ગમાં આવતા અનમેન એટલે કે મિત્રો ફાટક વગરના રેલવે ક્રોસિંગ હોય તો બસને પસાર કરતા પહેલાં 60 ફૂટ દૂરથી બસને થોભાવી. પછી જો મિત્રો તમને આમાં ફાટક ન હોય તો તમારી કંડક્ટરે 60 ફૂટ દૂર રાખી બસને થોભાવી તેને ચેક કરીને પછી જ બસને જવા દેવાની હોય છે. જોઈએ મિત્રો નેક્સ્ટ ટોપિક. બસમાંથી નીચે ઉતરી ટ્રેન આવતી નથી તેની ખાતરી કરી બસ શરૂ કરવા સંકેત આપો. એટલે કે મિત્રો ચેક કરી દેવાનું 60 ફૂટ બસ દૂર ઊભી રાખી બસને ચેક કરી જોવાનું કે ટ્રેન આવતી તો નથી, પછી જ ખાતરી કરી બસ શરૂ કરવા સંકેત આપવું. ક્લિયર છે. આ મિત્રો તમે યાદ રાખજો. IMP છે. ટોપિક 16. ચલો આગળ વધીશું. ટોપિક 17 દંડની જોગવાઈઓ કલમ 178માં આપવામાં આવી છે. આ યાદ રાખજો મિત્રો તમે. કંડક્ટર દ્વારા ફરજ પાલનમાં નિષ્ફળતા તો પ્રથમ વખત 500 રૂપિયા દંડ થાય છે. પછી બીજી વખત 1000 રૂપિયા દંડ. નિષ્ફળતા એટલે કે મિત્રો યોગ્ય ટિકિટ ના આપી હોય, પછી મુસાફરોને અડચણ ઊભી થાય તેવી રીતના વ્યવહાર કરવો. ક્લિયર છે મિત્રો. આ બધા નિષ્ફળતા હોય તો તમને પ્રથમ વખત 500 દંડ થશે, પછી બીજી વખત 1000નો દંડ થશે. પછી મુસાફર દ્વારા ટિકિટ વગર મુસાફરી એ મિત્રો 500 રૂપિયા દંડ આપણે સમજાવી લીધું. ક્લિયર છે. આ મિત્રો ઉલ્લંઘન માટે આ કલમ તમે 178 યાદ રાખજો ખાસ, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. દંડની જોગવાઈમાં નિષ્ફળતા અંગે કલમ 178 લાગુ પડે છે. ક્લિયર છે. ચલો આગળ વધીએ. ટોપિક 18 કંડક્ટરની સાધન સામગ્રી ટ્રંક બેગ. ટ્રંક બેગમાં મિત્રો શું શું આવે છે તો જોઈએ આપણે. તો કંડક્ટરની ટિકિટ મશીન તમે જોઈ જશે. પછી ફરિયાદ બુક, મની બેગ, વિસલ વગેરે સાધનો મૂકવા માટે એલ્યુમિનિયમ ભૂરા રંગની ટ્રંક બેગ આપવામાં આવે છે. ક્લિયર છે મિત્રો. આ બધા સાધન મૂકવા માટે ટ્રંક બેગ આપવામાં આવે છે, જેના પર ગુજરાત નિગમનો સફેદ રંગનો લોગો હોય છે. ક્લિયર છે. આ મિત્રો તમને ખબર જ હશે. ચલો આગળ વધીએ. અત્યારે તમે ટ્રંક બેગ આવી જોઈ નહીં હોય કદાચ. ચલો આગળ વધીએ. ફરિયાદ પોથી. ચાલુ મુસાફરી દરમિયાન નિગમ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે ફરિયાદ પોથીનો ઉપયોગ થાય છે. એટલે કે એક બુક આપવામાં આવે છે જેમાં ફરિયાદ નોંધવા માટે હોય છે. પછી ફરિયાદ પોથીમાં ફરિયાદ નોંધવા માટે અથવા તો હેડક્વાર્ટર ડેપોમાં ફરજ પરના ટ્રાફિક કંટ્રોલને સુપ્રત કરવાની હોય છે. એટલે કે આ ફરિયાદ પોથીની ફરિયાદ નોંધી હોય તો તમે હેડક્વાર્ટર ડેપોમાં ટ્રાફિક કંટ્રોલને આપવાની હોય છે.
ચાલો આગળ વધીશું. ટોપિક નંબર 20 મની બેગ અને ગણવેશ. મની બેગમાં 2 ખાનાની બનેલી હોય છે. રોકડ રકમ અને પરચુરણ રકમ રાખવામાં આવે છે. સુરક્ષાની જવાબદારી કંડક્ટરની હોય છે. મની બેગ આપવામાં આવે છે મિત્રો, એટલે કે કંડક્ટરને જે ઉઘરાવેલા પૈસા હોય મુસાફરી દરમિયાન તે મૂકવા માટે. પછી ગણવેશ આપવામાં આવે છે. તમને ખબર જ હશે મિત્રો, દર 3 વર્ષે જોડી ખાકી ટેરીકોટરનો ગણવેશ આપવામાં આવે છે. 2 જે ડાબી બાજુ લગાવેલો હોય છે. આ મિત્રો લાઈન યાદ રાખજો તમે, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. ક્લિયર છે મિત્રો? કંડક્ટરની 3 જોડી ખાકી ટેરીકોટરનો ગણવેશ આપવામાં આવે છે અને 2 જ ડાબી બાજુ લગાવવાનો હોય છે. ચલો આગળ વધીશું. ટોપિક નંબર 21 ઇલેક્ટ્રિક ટિકિટ મશીન એટીએમ. આ એટીએમનું ફૂલ ફોર્મ આવેલ છે ઇલેક્ટ્રિક ટિકિટ મશીન. જીએસઆરટીસી દ્વારા મુસાફરની ટિકિટ આપવા માટે એટીએમનો ઉપયોગ થાય છે. કંડક્ટરે પોતાની ફરજ દરમિયાન મશીન સાથે રાખવાનું હોય છે. તમને જોઈ જશે મિત્રો એ ટિકિટ મશીન જે તમને ટિકિટ ફાડીને આપી છે તે. મશીનમાં A થી Z સુધીની કી હોય છે. તેમાં 4 કીનો સમાવેશ થાય છે. ESC, ઓન, એન્ટર, શિફ્ટ કી. ESC નો મતલબ થાય છે એસ્કેપ કી. ક્લિયર છે મિત્રો? ઓનનો ઉપયોગ ચાલુ કરવા માટે થાય છે. એન્ટરનો ઉપયોગ દબાવવા માટે થાય છે, એટલે કે ટિકિટ કાઢવા માટે. અને શિફ્ટ કીનો બટન બદલવા માટે થાય છે. ક્લિયર છે મિત્રો? મશીનમાં A થી Z કી હોય છે અને તેમાં 4 કી, આ 4 કીનો સમાવેશ થાય છે અને 1 થી 9 અને 0નો સમાવેશ થાય છે. ક્લિયર છે? ચલો આગળ વધીશું મિત્રો. મને આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે. ચલો આગળ વધીશું. ચલો જોઈએ એટીએમ મશીનનો બટન માટેનો ઉપયોગ. તો ESC નો ઉપયોગ થાય ભૂસવા માટે લાલ બટન, અને ESC નો મતલબ એસ્કેપ કી થાય છે મિત્રો. જેનો ઉપયોગ ભૂસવા માટે લાલ બટન હોય છે. પછી આ ઓન આપેલું છે તે મશીન ચાલુ કરવા માટે થાય છે. પછી શિફ્ટનો ઉપયોગ, આ બટન છે મિત્રો, આ શિફ્ટનો ઉપયોગ લખવા માટે થાય છે. પછી એન્ટર સંબંધિત કાર્યની મંજૂરી. જો તમે એક ટિકિટ મશીનમાં તમે એક ટિકિટ આપવાની હોય તો તમારે એન્ટર કરીને એન્ટર દબાવો તો મિત્રો એ ટિકિટ બહાર નીકળશે. ક્લિયર છે? પછી L બટન 2 નંબર માટે હોય છે. પછી M જે 3 નંબર માટે છે. પછી N નો ઉપયોગ સંપૂર્ણ રિપોર્ટ કાઢવા માટે હોય છે. જો તમે N નો ઉપયોગ મિત્રો તમે ખાસ યાદ રાખજો. જેમ અપ ટ્રીપ અને ડાઉન ટ્રીપ કર્યું હોય મિત્રો મુસાફરી કરવા, તો આખો રિપોર્ટ કાઢવો હોય, કેટલા મુસાફર કરી, કેટલી ટિકિટ કાઢી, એ બધું જ રિપોર્ટ્સ આ N બટનથી દબાવો તો તમને સંપૂર્ણ રિપોર્ટ કાઢી શકાય. પછી O નો ઉપયોગ ગ્રુપ ટિકિટો કાઢવા માટે. આ તમને ખબર જ હશે મિત્રો, જે ગ્રુપ ટિકિટ અથવા એક કરતાં વધારે મુસાફરોની ભેગી ટિકિટ કાઢવા માટે O બટનનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. 23 નંબરનો ટોપિક. D બટનનો ઉપયોગ થાય છે ટિકિટ કાપવા માટે. પછી E નો બટનનો ઉપયોગ થાય છે સ્ટેજ સિલેક્ટ કરવા માટે. એ સ્ટેજ એટલે મિત્રો કે ગંતવ્ય સ્થળ, જ્યાંથી જ્યાં જવાનું હોય ત્યાં સ્થળ સ્ટેજ સિલેક્ટ કરવા માટે. પછી H મશીનને બંધ કરવા માટે જે બ્લુ બટન હોય છે, આ મિત્રો તમે ખાસ યાદ રાખજો. H બટનનો ઉપયોગ મશીન બંધ કરવા માટે થાય છે. પછી S રૂટ માટેની માહિતી જાણવા કે આ રૂટ કયા રૂટનું છે તે બધી માહિતી S બટન દબાવવાથી મળી શકે છે. પછી T છૂટા પૈસાની નોંધ કરવા માટે. પછી X કોરો કાગળ કાઢવા માટે થાય છે. આ મિત્રો બટન છે આ એટીએમ મશીન પર હોય છે, જે બટન જેને આ ઉપયોગ કરવા માટે થાય છે. ક્લિયર છે મિત્રો? તમને સમજાઈ ગયો હશે. ચલો આગળ વધીએ. ચલો મિત્રો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આભાર. તમામ પ્રશ્નો અને માર્ગદર્શન માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો PDF માટે. જે ટેલિગ્રામ ચેનલની લિંક આપણે YouTube ચેનલમાં મૂકેલી જ છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે લેક્ચર 4માં મળીશું. હજી મિત્રો આપણે આ કંડક્ટરની ફરજમાં હજી આપણે લેક્ચર 4માં વિશેષ માહિતી કરીશું. મિત્રો સુધી આપણે ચેનલને મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ક્લિયર છે મિત્રો? મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર 4માં. થેન્ક યુ ફોર વોચિંગ.